લોટો લાગે મોટો બાપ. ગમે એવડો દરિયો હોય પણ કોઈની તરસ ન સિપાવી શકે. યાદ રાખજો બાપ. નાનો એવો પાણીનો લોટો હોય પણ કોઈની તરસ સિપાવી જાણે છે બાપ. નાનો એવો વીરડો હોય તો કોઈની તરસ સિપાવી શકે, પણ ઓલો અવડો દરિયો છે એની પાસે ગમે જાય ગમે એટલો ઘૂઘવાટો કરતો હોય પણ કોઈનું તરસ ન સિપાવી શકે બાપ. મેલ મોટા અને મન જેના સાંકડા એવાના આંગણે કદી ન જવું બાપ. ભલે હોનાના વરસાદ વરસતા હોય બાપ. બાપ જ્યાં લાગણી છે, પ્રેમ છે પ્રભુ પ્રત્યેનો, એવાના આંગણામાં જવાય. દક્ષએ બધાને કહી દીધું ને એના કારણે કોઈ આજ સતી આવે છે. ગામના પાદરમાં સતી આવ્યા ને તો સતીને કોઈ બોલાવતું નથી. દક્ષ ત્રાસ કા ઉદસન માની, 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 ભગીની મિલીબ ઉત મુસ્કાતા, ભગીની મિલીબ ઉત મુસ્કાતા, ભગીની મિલીબ ઉત મુસ્કાતા, ભગીની મિલીબ ઉત મુસ્કાતા. સતી જ્યારે પિતાના યજ્ઞમાં આવે છે, દક્ષનો એવડો ત્રાસ હતો જેના કારણે સતીને કોઈ બોલાવતું નથી બાબા. સતી ગામના પાદરમાં આવ્યા ને તારે વિચારે છે આનું આ ગામનું પાદર છે બાપ. તારે મારા લગ્ન થયા, આખું ગામ મને ગામને પાદર ભળાવા આવ્યું ને ત્યારે આખું ગામ રડતું હતું બાબા. એક એક વૃક્ષ પણ રડી પડ્યા હતા. આ ઈનું ઈ માવતરનું ગામ હતું બાબા. પણ આજ જે હામી મળે એ અવળા મોઢા કરે છે. એનું કારણ શું હતું? એનું કારણ એ હતું કે આ સતીનો શિવ રૂઠ્યો છે બાપ. મારો તમારો શિવ રૂઠે ને ત્યારે અમૃત હોય તો ઝેર બની જાય, બાપ હોય તો યમરાજ બની જાય. માણસનો સમય વિપરીત બને છે બાપ. ત્યારે અમૃત હોય તો ઝેર હામું થઈ જાય. રોટલા માથે હાથ મૂકો તો હાથમાંથી રોટલો વયો જાય, ધંધા માથે હાથ મૂકો તો ધંધો વયો જાય. ત્યારે સમજી લેવાનું આપણો શિવ રૂઠ્યો છે બાપ. તો શિવ રૂઠે નહીં એવું કાર્ય કરતા રહેજો બાપ, તો જીવનમાં સુખી રહેવાશે, આપણો પરિવાર સુખી રહેશે. આ અવતાર નથી મળતો. આજ માંડ માંડ કરીને અવતારમાં આવ્યા. હોનાની લગડી મળી ગઈ. ગંગાને કિનારે રહેનારો ગંગાને શું જાણે? ગંગાને ઓળખજો. આ ગંગા શું છે બાપ? આ માનવ અવતાર મળ્યો, આવો દુર્લભ અવતાર. માણસે વ્યર્થ કરી નાખ્યો. માણસ બહાર ધંધામાં દોડ્યા કરે પણ એક કથા હોય તો નથી આવી શકતો. રાજકીય કામ હોય તો મોટા ટોળા નીકળે, પણ કથામાં તો કે દિવસે ટોળું નીકળ્યું. મારી તમારી દુર્દશા આવી એનું કારણ એ છે કે અમૃતને ઢોળી નાખ્યું છે અને પાણીના બેડા ભરવા નીકળ્યા છે બાપ. અમૃત મળ્યું છે, અવસર મળ્યો છે. ગમે ક્ષણે કથા હાલતી હોય આપણા હરિની કથા છે બાપા.
સતી હતા ને એને બહુ દુઃખ લાગ્યું. સતીની આંખમાંથી અશ્રુની ધારા થઈ બાબા. સમજી લેજો, જે આંગણે દીકરીના આંસુ પડે, જે આંગણે સાધુ બ્રાહ્મણના આંસુ પડે, જે આંગણામાં ગાયના આંખમાંથી આંસુ સરે ને એ આંગણું ગોજારું થઈ જાય બાબા. અને એ આંગણામાં પગ મૂકવામાં પાપ લાગે છે બાબા. એટલા માટે કહ્યું છે બાપ, તમારું આંગણું ગોજારું ન થાય એના માટે સાવચેત રહેજો બાબા. જે આંગણાના સુખ આપ્યા છે ને એને ટકાવવા હોય તો તમે સત્કર્મ કરો. મળ્યું છે તો કોઈને આપો. તમારી બાજુના ઘરમાં કોઈ દીકરો ભૂખ્યો બેઠો હોય, દિવાળી જેવો પરબ આવ્યો હોય, આપણા દીકરા સારા કપડા પહેરે, બાજુનો ગરીબનો છોકરો ફાટલ કપડે ઊભો હોય ને તેથી એક જોડી કપડા લઈને આપી દો ને, તેથી તમારો મહાયજ્ઞ થઈ ગયો કહેવાય બાબા. આવા યજ્ઞની આ દેશમાં બહુ જરૂર છે બાબા. દક્ષ પ્રજાપતિ એના ત્રાસના કારણે સતીને કોઈ બોલાવતું નથી. દક્ષ ત્રાસ કા સન્માની, દક્ષ ત્રાસ કા સન્માની, દક્ષ ત્રાસ કા સન્માની, દક્ષ ત્રાસ કા સન્માની. મુસ્કાતા ભગીની મિલી બહુત મુસ્કાતા, ભગીની મિલી બહુત મુસ્કાતા, ભગીની મિલી બહુત મુસ્કાતા. બેનપણીઓ મળી છે બા. પાન બેનપણીઓ હતા ને એ હસે છે. હારું છું બેન, તું આવી તો ગઈ હો, વગર આમંત્રણે લાડવાના ટાઈમે આવી. બેનપણીઓ કંઈક કર્ક ભાષામાં બોલી ત્યારે દીકરીને બહુ દુઃખ લાગ્યું. દીકરી ડગલા ભરે છે, આંગણામાં કોઈ સામું જોતું નથી, પણ આંગણામાં એક પાત્ર એવું બેઠું હતું બાપા. એને કોઈ રોકી ન શક્યું, એને કોઈ બાંધી ન શક્યું. એવી એક બેઠી હતી આંગણામાં. અત્યાર સુધી તો પોતાના પતિના બીકે ન હલી શકી, પણ જ્યારે દીકરી આવી ભાળીને પછી એ કેમ રહી શકે? માં હજી એકદમ બેઠી થઈ ગઈ. એકદમ બેઠી થઈ પોતાની દીકરીના તરફ દોટ કાઢી વાળા. દીકરીના તરફ દોડી દીકરીને માં ભેટી ગઈ બાબા. સોધા રાસુડે દીકરી રડે છે, સોધા રાસુડે માં રડે છે. દીકરી એમ કહે છે, હે માં, આવડો મોટો પ્રસંગ અને તારી દીકરીને ભૂલી ગઈ? હે માં, તું તારી દીકરીને ભૂલી ગઈ બાપ. તારે માં કહે છે, બેટા હું કદી ન ભૂલું, પણ તારા બાપને આજ હું પણ આવ્યું, અહંકાર આવ્યો, બીજું કોઈ કારણ નથી. મિલી બહુત મુસ્કાતા, ભગીની મિલી બહુત મુસ્કાતા, ભગીની મિલી બહુત મુસ્કાતા, ભગીની મિલી બહુત મુસ્કાતા. ત્રાસ કા પૂન સન્માની, દક્ષ ત્રાસ કા પૂન સન્માની. દક્ષના ત્રાસના કારણે માં હતી સોદા રાસુડે રડે છે. દીકરી છે એને ભેટી પડ્યા, અને દીકરી હતી સોદા રાસુડે રડે છે. માં હતી એ દીકરીને સમજાવે છે, બેટા આ બધું બન્યું ને એનું કારણ તારા બાપને હું પણ આવ્યું છે, બસ એના કારણે આજે ભાન ભૂલ્યો છે બાબા.
અતિ સંપત્તિમાં માનવી ભાન ભૂલે છે, અતિ સુખમાં માનવી ભાન ભૂલે. તો બાપ ભગવાન પાસે સુખ માગો ત્યારે એટલું કહેજો કે હરી તું મને સુખ આપે ને એની હારે સમજણ પેલી આપજે બાબા. નકરું સુખ છે ને એ દર્દ એ આપને દખી કરે. હા, પણ જો સુખ તમને એવું મળ્યું છે સમજણ વાળું તો દુનિયામાં કઈ ને સમજીને જીવાય જાય. હા, સતી રડતી આંખે પોતાની માને કહે છે, માં મારો બાપ ક્યાં છે વાલા? ત્યારે કહ્યું તારો બાપ યજ્ઞશાળા તરફ છે. દીકરી સતાએ પોતાના બાપને મળવા માટે આવે. આ દેશમાં કેવડું મોટું નામ બાપ. આજ દીકરી હતી એ માં પોતાના પિતાને મળવા માટે દીકરી આવે. પિતાએ આમ દૂરથી દીકરીને જોઈ અવળું મોઢું કરી ગયો, કાળું ધાબળા જેવો થઈ ગયો. બાબા બહુ દુઃખ લાગ્યું. પણ પિતાએ જયારે અવળું મોઢું કર્યું નહીં ત્યારે દીકરીને વધારે દુઃખ લાગ્યું. આ દેશમાં દીકરી એવું પાત્ર છે કે કદાચ ગમે બીજું ગમે એમ બોલે ને દીકરી સહન કરી શકે, પણ એનો બાપ ઠપકો આપે ને ત્યારે દીકરી બહુ રડે. બાબા દીકરીને બાપ એટલો વાલો હોય. સાસરીએ જાય ત્યારે પણ તમે ઘટના જુઓ, દીકરી બધાને છોડી શકે છે પણ બાપને છોડવો ને બહુ કઠિન બને. બાપ તરીકે બીમાર પડ્યો હોય તો દીકરીને શાંતિ ન થાય. બાપ દીકરીનું મન ભટકવા લાગે. જમવા બેસે તો જમી નહીં કે બધા વાતો કરે પણ મોઢું નિસ્તેજ થઈ જાય. બાપ દીકરી અને બાપના સંબંધ જોડાયેલો સંબંધ છે. બાપ ધરતીનો. બધા સંબંધોમાં સ્વાર્થ પડ્યા છે એટલે જુદા પડી ગયા, પણ આ દેશનો એક સંબંધ એવો છે જે હજી એને કોઈ નોખું ન પાડી શક્યું. બાપ એ છે દીકરીનો સંબંધ. ઝૂંપડીમાં જન્મી હોય તોય ભલે, અને બંગલામાં જન્મી હોય તોય ભલે, અને દૂર દેશમાં બેઠી હોય તો ભલે, અને સૌરાષ્ટ્રમાં હોય તોય ભલે. દીકરીનો જ્યારે પત્ર આવે અથવા તો દીકરીનો ફોન આવે તે બરોબર ધ્યાનથી તમે સાંભળજો. દીકરી હંમેશા એક જ બોલે છે કે હે માં હવે મારા બાપનું તું ધ્યાન રાખજે. બસ બાપા આ દીકરી છે. બાપે અવળું મોઢું કર્યું. દીકરી હતી ને બહુ દુઃખ લાગ્યું. એક તો પતિ ગૃહે પતિએ ત્યાગ કરેલો, કારણ કે સતીએ પરીક્ષા કરવા રામની ગયા ને જેના કારણે ભગવાનને દુઃખ લાગેલું ને ભગવાને કહ્યું કે જે મારું રૂપ લઈ અને રામની પરીક્ષા કરીને તો હવે એ પણ મારી માં કહેવાય. બાપ એક તો પતિએ ત્યાગ કરેલો, એક બાજુ અહીંયા પિતાએ હવળું મોઢું કર્યું. દીકરીને બહુ દુઃખ લાગ્યું. યજ્ઞશાળામાં આવે છે. યજ્ઞશાળામાં જ્યાં આવે તો યજ્ઞશાળામાં એક ખૂણામાં દ્રષ્ટિ કરી ઈશાનમાં જ્યાં મહાદેવનું સ્થાપન કરવામાં આવે એમાં મહાદેવનું સ્થાપન ન થયું ને સતીનું શરીર ધ્રુજી ગયું. બાબા આડોક મોતી ભરણી જાજા હોય અને સકમક જરે સકમક જરબા લાગ્યા અને મોઢેથી બોલાઈ ગયું. જેને જેને શિવની નિંદા કરી છે એને યોગ્ય ફળ મળે આમ કહેતા સતી હતાનું શરીર ધ્રુજવા લાગ્યું. શ્રી રામચંદ્ર કૃપાલુ બદમાં હરણ ભાઈ દારુણમ નવ કંજલો ચલ કંજ મુખ કર કંજ ભજ કંજારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ બદમન હરણ ભાઈ દારુણમ નવ કંજલો ચલ કંજ મુખ કર કંજ ભજ કંજારુણમ. સતીનું શરીર ધ્રુજવા લાગ્યું. સતીના મુખમાંથી શબ્દ નીકળ્યા. જેણે જેણે ભગવાન શિવની નિંદા કરી છે એ બધા કાન ખોલી સાંભળી લો. શિવની નિંદા કરનારો અને શિવની નિંદા સાંભળનારો આ બંને દોષી છે. આમ કહેતા સતીનું શરીર ધ્રુજવા લાગ્યું. સતીએ આ વખતે જાહેરાત કરી, એ જગતની દીકરીઓ જેના મા બાપ શિવની નિંદા કરે એ દીકરીઓ જગતમાં જીવવું ન જોઈએ. બાપ આમ કહેતા તો સતીનું શરીર ધ્રુજવા લાગ્યું. અડક મોતી ભરણી જાજા હોય આંખમાંથી સકમક ધરવા લાગ્યા અને સતીના મુખમાંથી શબ્દ નીકળ્યા, એ મહાદેવ જન્મ
જન્મ પદ શિવ પદ અનુરાગા, હું જન્મો જન્મ તમારા શરણમાં પ્રેમ રહે એવા આશીર્વાદ પ્રાપ્ત કરી સતી બોલ્યા છે, જે શુક્રથી આ દેહ બંધાણો એને હવે હું ન રાખી શકું. આપ બોલતા સતીનું શરીર તૂટવા લાગ્યું. રણસંડીનું રૂપ ધારણ કર્યું, માતા મહાકાલીનું રૂપ ધારણ કર્યું. શ્રી રામચંદ્ર ગોપાલ મધમન હર ભાવય દારુણ નવકંજ લોચન કંજ મુખ કંજ પદ કંદારુણ શ્રી રામચંદ્ર ગોપાલ મધમન હરણ ભાવય દારુણમ. નવકંજ લોચન કંજ મુખ કંજ પદ કંદારુણ સતીનું શરીર ધ્રુજવા લાગ્યું. સતીએ રણસંડીનું રૂપ ધારણ કર્યું. 18 કરોડ રૂવાડા બેઠા થઈ ગયા. બધાને થયું શું થશે શું થશે. એ જ વખતે સતીએ મનોમન ભગવાન શિવને યાદ રાખ્યા. પદ પદ શિવ પદ અનુરાગા, જન્મો જન્મ ભગવાન શિવ મળે. આમ કેતા પિતાના યજ્ઞમાં જે સમયે પીડું હોમાવાનો સમય થયો તો એ જ સમયે પોતાની જ દીકરીએ યજ્ઞ કુંડમાં માર્યો ધુબાકો. પણ ત્યાં તો હાહાકાર થઈ ગયો. શિવના ગણો ઊભા થયા. શિવના ગણો ઊભા થઈ યજ્ઞ કુંડને તોડવા લાગ્યા. ઋષિ મુનિઓ હતા એ ભાગવા લાગ્યા. ભયંકર એવું વાતાવરણ સર્જાયું. શ્રી રામચંદ્ર ગોપાલ ભજમન હર ભાઈ દારુણ નવકંજ લોચન કંજ મુખ કંજ પદ કંદારુણ શ્રી રામચંદ્ર ગોપાલ ભજમન હરણ ભાવ દારુણમ. નવકંજ લોચન કંજ મુખ કંજ પદ કંદારુણ સતીએ યજ્ઞકુંડમાં ધુબાકો માર્યો. શિવ ગણો હતા યજ્ઞકુંડ તોડવા લાગ્યા છે. આ જ વખતે ભગવાન શિવને સમાચાર મળ્યા અને શિવજીએ પોતાની જટા હતી એ જટા સીધી કૈલાસના શિખર ઉપર પછાડી એમાંથી વીરભદ્ર પ્રગટ થયો. પદ પાતાળ અભિષદ ધામા અપરલોક અંગ વિશ્રામા, પગ જેના પાતાળમાં મસ્તક જેનું બ્રહ્મધામમાં, એવો વીરભદ્ર પ્રગટ થયો અને ધૂળની ડમરી ઉડી આવે છે. આવતાની સાથે યજ્ઞકુંડ તોડવા લાગ્યો. અરે દક્ષ પ્રજાપતિ આડો આવ્યો તો એનું મસ્તક ઉતારી અને યજ્ઞકુંડમાં હોમી દીધું. ત્યાં તો હાહાકાર થયો. આ બાજુ ભગવાન શિવનો જય થવા લાગ્યો. ભગવાન શિવનો જય હો, ભગવાન શિવનો જય હો. બોલી સોમનાથ મહાદેવ કી જય રુદ્રેશ્વર મહાદેવ. કી જય ભગવાન શિવની નિંદાનું પરિણામ શું આવે એ અહીંયા કહ્યું. ભગવાન શિવની નિંદા થઈ. અરે શિવની નિંદા તો કરવી બાજુએ રહી, પણ શિવની નિંદા સાંભળનાર એને પણ બહુ મોટો દોષ લાગે. બાપ બની શકે તો એ માનવના પગ ઉપર એની છાતી પર પગ મૂકી જીભ ખેંચી લેવી, અને એ ન બને તો કાન આડા હાથ દઈ એ જગ્યાનો ત્યાગ કરી દેવો. બાપ ભગવાન શિવજી એમની નિંદા કરવાથી યજમાને યજ્ઞ કર્યો તો બહુ મોટો, પણ યજ્ઞમાં યજમાનનું કલ્યાણ થવાને બદલે યજમાનનું મૃત્યુ થયું છે. બાપ યાદ રાખજો, જન્મ મળવો મરણ મળવો એ મહાદેવના હાથની બાજી છે. એટલે જન્મ મળવાને બદલે જહ મળવાને બદલે અબજ મળો. કારણ કે હાનિ લાભ જ અબજ જન્મ કે મરણ મહાદેવના હાથની જ બાજી છે. મહાદેવ એમની નિંદાના પરિણામે યજમાન હતો એ યજમાનનું મૃત્યુ કહ્યું અને ભગવાન શિવનો જય જયકાર થયો. બોલો રુદ્રેશ્વર મહાદેવ કી જય. બે ઘડી વિશ્રામ રાખીએ. ચા પાણી વગેરે આવ્યા છે, બધા પ્રેમથી પાન કરી લ્યો. ત્યાર પછી કથાના પ્રસંગો એને આપણે આગળ લઈશું. સમસ્ત અમરેલી ગામના આંગણે અને યમાએ આ કૈલાસ મુક્તિધામ ખૂબ જ સુંદર કાર્ય જે કમિટી કરી રહી છે. બાપ અને મને તો જ્યારે કથાનું મુહૂર્ત અપાયું ને પછી થોડા દિવસે હું અમરેલીમાં આવ્યો અને કૈલાસ ધામ મુક્તિધામમાં હું ગયો અને ત્યાંની જે બધી વ્યવસ્થાઓ અને જે કાંઈ સેવાઓ થઈ રહી છે જોઈ અતિ પ્રસન્ન હું બન્યો કે ધન્ય છે બાપ. અમરેલીના આંગણે આવું સેવાનું કાર્ય અતૂટ ચાલતું હોય એવા કમિટીને તાળીના વરસાદથી બાપ વધાવો. સેવા કરનારાને બીજું આપણે કંઈ ન કરી શકીએ પણ બળ તો આપી શકીએ ને બાપ. બળ પ્રદાન કરવું
હંમેશા જ્યારે કર્મ કરે ત્યારે એમાં પૂર્ણ બધાએ સહકાર આપવો, જેનાથી કાર્ય આગળ વધારે સારું થાય. આજના દિવસે મગનભાઈ, આમ તો ડોક્ટર કાબરિયા સાહેબ, હા શું નામ કીધું? ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ કાબરિયા પધાર્યા. પેલા તાળીના વરસાદથી ઘનશ્યામભાઈને વધાવો. ધન્ય છે બાપ. ડોક્ટર આજે ડોક્ટર સાહેબ ઘનશ્યામભાઈ પધાર્યા છે. એમને ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ. અને કાબરિયા પરિવાર અમરેલીમાં ખૂબ જ મોટો છે અને એમાં એક કાબરિયા પરિવારના એક ડોક્ટર સાહેબ અહીંયા પધાર્યા છે. એમનું પણ અહીંયા સ્વાગત અહીંયા વ્યાસપીઠનું કરે છે. તાળીના વરસાદથી વધાવો. ડોક્ટર ઘનશ્યામભાઈ કાબરિયા પરમ પૂજ્ય શ્રી કથાકાર શ્રી ભાર્ગવ દાદાનું સ્વાગત કરે છે. તાળીઓથી વધાવજો એમને. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ત્યારબાદ પ્રમુખ શ્રી મગનભાઈ કાબરિયા પધારો તો એનું સ્વાગત ઘનશ્યામભાઈ કાબરિયા. બોલો રુદ્રેશ્વર મહાદેવ કી જય. તાળીઓથી વધાવો અથવા જય બોલો. આપણા એવા પ્રમુખ શ્રી મગનભાઈ કાબરિયાનું સ્વાગત પણ ડોક્ટર ઘનશ્યામભાઈ કાબરિયા કરે છે. બોલો રુદ્રેશ્વર મહાદેવ કી જય. ત્યારબાદ આપણા એવા પૂંજારી શ્રી લલિત દાદા રાજ્યગુરુનું સ્વાગત એ પણ ડોક્ટર ઘનશ્યામભાઈ કાબરિયા કરે છે. લલિત દાદા તાળીઓથી વધાવજો જ્યારે સ્વાગત વિધિનો કાર્યક્રમ ચાલુ હોય ત્યારે.